દાંપત્ય જીવન એટલે મજાનું છે દાંપત્ય જીવન ખરેખર. મને હમણાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો હતો, મને કે આ બહેનો વારંવાર બ્યુટી પાર્લરમાં શું કામ જાતી હશે? મેં કીધું ભાઈ આ તો સનાતન સત્ય છે, ગાડી જમ જૂની થાય એમ ગેરેજમાં વધારે જાય. દાંપત્ય જીવનની વાતો. હમણાં મને એક ભાઈ એવું કહેતો હતો, મને કે બહેનોમાં બુદ્ધિ ન હોય, બહેનોની બુદ્ધિ પગની પાનીએ હોય. મેં કીધું તારી વાત જ ખોટી છે, બહેનો જેટલી કોઈની પાસે બુદ્ધિ જ નથી. બહેનો જેટલી કોઈની પાસે બુદ્ધિ નથી. એના દાખલા દઈને તમને વાત કરું. મારા સોસાયટીના નાકે એક બેન બેઠેલા અને એમાં બાઇક ઉપર બે જણા આવ્યા. બાઇકની પાછળ જે બેઠો તો એને બેનના ગળામાં હાથ નાખી અને ચેન આંચકી લીધો. બેન તરત બોલ્યા, ઈ કે ખોટો છે. ચોરોને એમ થયું કે આ મહેનત માથે પડી. હા મેં ઘા કર્યો, એ હાલો બેનના ખોળામાં પડ્યો ને પછી બેન બોલ્યા, ઈ કે સાચો છે. આ હોશિયાર. મારી બાજુમાં એક બેન રહેશે, શાંતાબેન. નીચે કટલેરીની દુકાન છે, રોજ દુકાનમાં જાય, કાંઈ લે નહીં, પાછા આવે. દુકાન વાળા એક દી મને કીધું, મને કે યાર ઓલા તમારા બાજુમાં શાંતાબેન રહે છે ને? મેં કીધું હા. મને કે યાર એમને કહેજો ને, રોજ આવે છે, મારે ગરાગી હોય, અડધો કલાક બગાડે છે, કાંઈ લેતા નથી. મેં વળી કીધું શાંતાબેનને જઈને, મેં કીધું શાંતાબેન તમે શું કામ પેલા ને હેરાન કરો છો? રોજ તમે જાઓ છો, અડધો કલાક ઉભા રહો છો, કાંઈ લેતા નથી. મને કે ભાઈ હું તો રોજ લઉં છું, એને ખબર ન પડે એમાં હું શું કરું? કઈ ખબર પડી કે આ તો બઠાવી લેતા હતા. આ બુદ્ધિ. કોણ કે બેનોમાં બુદ્ધિ નથી? એક બેન હમણે બસમાં 3 છોકરા સાથે અને બસમાં મુસાફરી કરે. કંડક્ટર આવ્યો, એ કે બેન ટિકિટ? તો કે એક આપી દો અમદાવાદ. કંડક્ટર કે બેન 3 બાળકો છે, એકાદાની ટિકિટ લો. બેન કે શું કામ? તમારે એસટી નો નિયમ છે 3 વર્ષથી મોટું બાળક હોય એની ટિકિટ લેવાની. તે કંડક્ટર કે આમાં એ કઈ 3 વર્ષનું નથી? બેન કે ના, આ મોટો છે એ 3.25 વર્ષનો, આ બીજો છે એ 2.5 વર્ષનો, આ ત્રીજો છે એ 2.25 વર્ષનો. ત્યાં તો કંડક્ટરની ચોટલી ખીતો થઈ ગયો. કંડક્ટર કે બેન બનાવટ કરોમાં, તમારે ટિકિટ ન લેવી હોય તો મને કાંઈ વાંધો નથી, પણ ગાળો તો હરખો રાખો. 3 મહિનાના ફેરે બાળકો ન હોય. અને બેને જે જવાબ દીધો છે, બેન કે શું કામ ન હોય? આ મોટો છે એ મારા જેઠનો, આ બીજો છે એ મારો, આ ત્રીજો છે એ મારા દેરનો. બોલ હું છતાં રહી કે કંડક્ટર ગલોટિયું ખાઈ ગયું. કંડક્ટરને ખબર હોય કે આખું કુટુંબ ભેળું લઈને નીકળ્યા છે. આ હોશિયારી છે બહેનોની. કોણ કે હોશિયાર નથી બહેનોએ? હમણાં એક બેને ભોળાનાથનું તપ કર્યું. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. માગ. ઈ કે ભગવાન માગું ખરી, પણ એક વચનથી મારું કાંઈ મેળ ન પડે. તો કે બોલ કેટલા જોઈ? ઈ કે 3 વચન આપો. ઈ કે આપ્યા. તો મારી એક શરત છે ભગવાન કે. ઈ કે બોલો. ઈ કે તને આપું ને એના કરતા તારા સાસુને 10 ગણું આપું. હવે કઈ વહુને આ પસંદ હોય? તપ પોતે કરે, ઉપાસના પોતે કરે, સાધના પોતે કરે, અને એની સાસુને 10 ગણું. અને એમાં સાસુને બીજું કોઈ પાત્ર હોય તો વાંધો ન આવે. ભગવાન કે આ કમિટમેન્ટ થઈ ગયું, આમાં કઈ ફેરફાર ન થાય. તને આપું એના કરતા 10 ગણું તારી સાસુને આપું. એ વાત નક્કી છે. બોલ માગવા હોય તો માગ વચન હાલ, મને મોડું થાય. એ કે એમ કે હા માગી લે. આને પહેલું વરદાન માગ્યું. એ કે દુનિયાની સૌથી સ્વરૂપવાન સ્ત્રી મને બનાવી દો. ભગવાન કે તથાસ્તુ. એની હાઉએ 10 ગણું રૂપ કાઢ્યું. માગ હવે બીજું વરદાન આને માગ્યું. હે પ્રભુ, આ દુનિયાની સૌથી અમીરમાં અમીર સ્ત્રી મને બનાવી. ભગવાન કે તથાસ્તુ. એની હાઉ પાસે 10 ગણા રૂપિયા, 10 ગણી પૈસા વાળી થઈ. હવે આની પાસે એક જ વરદાન રહ્યું. એ કે ભગવાન એક વરદાન બાકી. કે આ એક વરદાન તારું કાયદેસરનું બાકી, માગ. અને આને છેલ્લું વરદાન માંગ્યું. એ કે હે પ્રભુ, હે ભોળાનાથ, એક નાનકડો એટેક આપો. ઉલ્લી પીડા. કોણ કે હોશિયાર? આને 1 ગણા, આવું 2 ગણા રૂપિયા ઈ હોતાની પાસે આવ્યા. આ હોશિયારી છે બહેનોની. કોણ કે છે બહેનોમાં હોશિયારી નથી? 5,000 રૂપિયાની હાડી લઈ આવે, 5 વરા ઓઢે.
પછી કરે એનું ગોદડું, એ આપણને ઓઢાડે. અને હાડિયુંના ગોદડા ઓઢીને હુતા હોય મરદ મુશાળા, કેવા ભૂંડા લાગે. કર્યા આપણા લેંઘાના ગોદડા કોઈ દી કર્યા? આપણા લેંઘા તો પોતા મારવામાં જ કાયમ આવે. આ હોશિયારી છે બેનો. બહેનો બહુ હોશિયાર છે. બોલો, જેટલા બી પરણિત બહેનો બેઠા છે, હાવ સાચી વાત હોય તો જ તાળી પાડજો. જેટલા પરણિત બહેનો બેઠા છે એને એક વખત તો એના ઘરવાળાને એવું કીધું જ હોય, હું આવી પછી તમારે હારું થયું. હવે તું નહોતી આવી પેલા હું અમે ઘરે ઘરે છાપા નાખતા? આ બેન, હું આવી પછી તમારે હારું થયું. આ તો પુરુષ બિચારો ભોળો છે, બોલી નથી શકતો. નહીતર અહીંયા એમ કહેવાય કે તમે આવ્યા પછી હપ્તા ચાલુ થયા. બાજુવાળા કાંતાબેન ફ્રીજ લાવ્યા ડબલ ડોર નું, એટલે આપણને સીધી 28,000 ની ઉઠા. કારણ કે હમણાં સોનાના ભાવ ઘટ્યા. હવે 31,500 માંથી 65 રૂપિયા ઘટ્યા હોય કે ઘટ્યા કહેવાય? આપણો ટકો કરવો. આ હોશિયારી છે બહેનોની. નકરી બહેનોની વાત નથી, ભાઈઓ એ વાત. હવે પરણિત ભાઈઓ આપણે બેલેન્સ રાખીને જ વાત કરવી છે. જેટલા પરણિત ભાઈઓ બેઠા છે એને એક વખત તો એની ઘરવાળીને એવું કીધું જ હોય, તારામાં બુદ્ધિ જ નથી. જેટલા પરણિત ભાઈઓ બેઠા છે ને મારી વિનંતી છે કલાકાર તરીકે, કોઈ દી ન કહેતા તારામાં તો બુદ્ધિ જ નથી એવું કોઈ દી ન કહેતા. કારણ કે અહીંયા બુદ્ધિ નહોતી એટલે જ આપણું ગોઠવાણું. રખડતા ટોળના ભાવમાં કોણ ભાવ પૂછે ભાઈ? અને અત્યારે તમે જુઓ 1,000 પુરુષની સામે 923 સ્ત્રી છે. એટલે ઓલરેડી 87 ની ઘટ ચાલે છે, 77 ની ઘટ ચાલે છે ઓલરેડી. એટલે ઈ ક્યાં પૂરી કરવી? પણ તોય ગામડાની અંદર તમે જાઓ ને માણસો બેઠા બેઠા વાતું કરતા હોય, તમને સાંભળવાની મજા આવે. રીદ્ધિ સિદ્ધિ બધી ચોરે બેઠી હોય, પછી આમ નેજવા કરી કરીને જોવે. હા, એટલે ભગા કે હા સાંભળ્યું કે હું ઈ કે આ તળસિયાના ઘરે જે એના વિભલાની વહુ લાવ્યા ને ઈ લેવાની દીકરી નથી હો, કડવાની કડવાની. હવે લેવાની હોય કડવાની હોય, મૂળ તો દીકરી કણબીની છે ને. તારા ઘરમાં ગોધરાની બે છે, એનું કઈ ને કઈ ગામની લઈને બેઠા.